વડોદરા શહેર દિવાળીપુરા કોર્ટ પાસેથી એડવોકેટ હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા કલેક્ટરશ્રીને રેલી સ્વરૂપે પહોંચી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। રેલવે ડેડિકેટ ફ્રેડ કોરિડોરમાં જમીન ગુમાવનાર ખેડૂતોને આણંદ જિલ્લાના ખેડૂતોને ચૂકવેલ વળતર નીતિ પ્રમાણે તથા દિલ્હી એક્સપ્રેસના જમીન ગુમાવનાર ખેડૂતોને સુરત, વલસાડ, નવસારી ખેડૂતોને ચૂકવેલ વળતર નીતિ પ્રમાણે વળતર મળે તે હેતુસર વડોદરા શહેર દિવાળીપુરા કોર્ટ પાસેથી એડવોકેટ હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ કરજણ, પાદરા, વડોદરા અને સાવલીના ખેડૂતો ન્યાય માટે એકત્રિત થઈ રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી યોગ્ય વળતર મળી રહે તે હેતુસર એડવોકેટ હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું, પણ પોલીસ પહોંચી ગઈ અને 4 જેટલા ખેડૂતો સહિત હસમુખ ભટ્ટની પણ અટકાયત કરી તમામ ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા અને જ્યાં સુધી ખેડૂતોને છોડે નહીં ત્યાં સુધી તમામ ખેડૂતો કલેક્ટર કચેરીની બહારથી હટ્યા નહીં। કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી દઈ ભારે હોબાળો મચાવ્યો હતો। ખરી રીતે અમારી અટકાયત ગેરકાયદેસર છે। મેં કાયદેસરની પરમિશન લેવા માટેનો પત્ર સોમવારે આપ્યો તો, મારો જવાબ લેવામાં આવ્યો, પરંતુ આજે 10:30 વાગ્યા સુધી મને એવું નથી કહેવામાં આવ્યું કે તમને રેલીની પરમિશન આપવામાં નથી આવતી। એવો કોઈ કાગળ મને આપ્યો નથી કે તમને પરમિશન આપવામાં આવે છે। માટે આ સરકારે ખેડૂતો સાથે ગેરવ્યાજબી વર્તન કરેલ છે। વડોદરા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને સુરત, વલસાડ, નવસારીની અંદર જે નીતિ પ્રમાણે આર્બિટ્રેશનમાં વળતર આપ્યું છે એ નીતિ પ્રમાણે અમને વળતર આપે એ માગણી માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને રેલવે ડેડિકેટ ફ્રેટ કોરિડોરના કેન્દ્ર સરકારના ઇશારે તમામ કેસો એક પણ વળતર આપ્યા વગર કાઢી નાખ્યા છે। તેમાં આણંદ જિલ્લાના વચગાળાનો એવોર્ડ જે થયો છે એને ધ્યાને આપી અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે, અને જો નહીં આપવામાં આવે તો એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના કારોબારી સભ્યોની મિટિંગ બોલાવી અને ગ્રામ પ્રવેશ અટકાવવા માટે ગામે ગામ બોર્ડ મારવામાં આવશે અને અંતે એવો પણ નિર્ણય લેવાની શક્યતા છે કે ચૂંટણીનો બહિષ્કાર કરે, નોટો દબાવે કે સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં મતદાન કરવાનો પણ નિર્ણય 3માંથી 1 નિર્ણય જાહેર કરવામાં આવશે।